આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બ્લોક હેલ્થ ઓફિસ હિંમતનગર દ્વારા વિશ્વ વસ્તી દિન સપ્તાહની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બ્લોક હેલ્થ ઓફિસ હિંમતનગર દ્વારા વિશ્વ વસ્તી દિન સપ્તાહની ઉજવણી તારીખ 11/7/2012 થી તારીખ 24/7/2012 દરમિયાન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તારીખ 12/7/2012ના રોજ ગુરુવારે સવારે 11 કલાકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જયંત કનોરિયાના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાંથી બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર સતીશ કુમાર વ્યાસે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી આંબેડકર સર્કલ, ટાવર ચોક, જિલ્લા પંચાયત થઈ સિવિલ હોસ્પિટલમાં પરત ફરી હતી. આ રેલીમાં બ્લોક હેલ્થ ઓફિસના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, પુરુષ અને સ્ત્રી સુપરવાઇઝર, સ્ત્રી આરોગ્ય કાર્યકર, મલ્ટીપર્પઝ વર્કર, આશા ફેસિલિટર, કોમ્યુનિટી બેઝ વોલેન્ટિયર તથા નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટોએ હાજર રહી રેલીમાં બેનર્સ, પ્લેકાર્ડ, પ્રચાર પત્રિકા અને માઇક દ્વારા વિશ્વમાં વસ્તી વધારો અને તેના નિયંત્રણ તથા અટકાવ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. ખુશાલીનો આધાર નાનો પરિવાર. વિશ્વની વધતી જતી વસ્તીને કારણે આર્થિક અને સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. વધતા જતા વસ્તી વધારાનો રાક્ષસ વિકાસના ફળ ભરખી જાય છે. સુખી થવાનો આધાર નાનું કુટુંબ હોય છે. માટે કુટુંબ સીમિત રાખવું જોઈએ. આ અંગેની લોક જાગૃતિ માટે વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણીનું આયોજન કરી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.